હેલો ફ્રેન્ડ્સ, હું જયદીપ ગોંડલિયા આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો મિત્રો? બધા મજામાં? વિદ્યાર્થી મિત્રો, તમારી એક્ઝામ સારી જતી હશે એવી આશા રાખું છું. અને હા વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી આપણે તમારે 3 પેપર પૂરા થઈ ગયા હશે અને હવે મોસ્ટ ઓફ એટલે કે આમ જોઈએ તો ચોથું એટલે ફૂલ એન્ડ ફાઇનલ હવે તમારી એક્ઝામ જે હવે પૂરી થવા જઈ રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એસજીપી, આઈસીએમ અને ઈઓબીસી અને હવે આપણે એમઓટીસીબીનો વારો આવી ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એસજીપીમાં જેવા ભૂકા બોલાવ્યા અને સાથે સાથે આપણે આઈસીએમાં તો ડબલ ભૂકા બોલાવ્યા અને ઈઓબીસીમાં પણ ઘણા બધા વિદ્યાર્થીનું પેપર સારું રહ્યું છે. અને હવે આપણે લાસ્ટ એન્ડ ફાઇનલ પણ નોટ અ લિસ્ટ ઓકે, છેલ્લે પણ આપણે એવા જ ભૂકા બોલાવવાના છે પેપરમાં. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો રિક્વેસ્ટ હતી કે સાહેબ અમને આ સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી ટોપિક્સ અને સાથે જેવી રીતે તમે આઈએમપી ટોપિક્સ અને ક્વેશ્ચન આપો છો તો એવી રીતે અમને એમઓટીસીબીમાં પણ અમને આઈએમપી ક્વેશ્ચન આપો તો અમને બહુ હેલ્પફુલ થાય. તો વિદ્યાર્થી મિત્રો, તમારી માટે મારુતિ એકેડમી લઈને આવી ગયું છે વિદ્યાર્થી એમઓટીસીબીના મોસ્ટ આઈએમપી કે જે જીટીયુમાં પૂછાયેલા હોય, મને લાગતા હોય અને જે એક્ઝામમાં પૂછાવા લાયક એવા ટોપિક્સ રિલેટેડ. તો વિદ્યાર્થી મિત્રો, જરીક પણ સમય પસાર કર્યા વગર તમારી માટે આજનો લેક્ચર શરૂ થવા જઈ રહ્યો છે. અને એની પહેલાં જો હજુ સુધી તમે મારુતિ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું વાલા મિત્રો, તો સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરજો ઓકે, જેથી તમને બધા વિડીયો લેક્ચર તમને મળતા રહે. અને હા, આની પીડીએફ છે એ તમને પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલમાં છે એ તમને મળી જશે. અને ટેલિગ્રામ ચેનલમાં પણ તમે જોડાઈ જાઓ, જેથી કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ વસ્તુ હોય તમારે પૂછવું હોય તો પૂછી શકો છો. અને મારે તમને કંઈક નોટિફિકેશન આપ્યું હોય તો પણ હું તમને આપી શકું. તો વિદ્યાર્થી મિત્રો, આજનું લેક્ચર શરૂઆત કરીએ એ છે એમઓટીસીબીના મોસ્ટ આઈએમપી ટોપિક્સની સાથે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે ઓલરેડી વાત કરીએ કે આપણે ટોટલ એમઓટીસીબીમાં 4 સબ્જેક્ટ છે. કેટલા? માત્ર 4 ચેપ્ટર છે. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ ઓફ ટ્રાન્સફોર્મર, કમિશનિંગ એન્ડ રિચાર્જિંગ ઓફ ટ્રાન્સફોર્મર અને મેન્ટેનન્સ ઓફ સર્કિટ બ્રેકર. તો વાલા મિત્રો, અહીંયા ઓલરેડી આપણે આ 7મું ચેપ્ટર પૂરું કરી નાખ્યું છે. શું છે? એટલે કે 7 માર્કવાળું 7મું ચેપ્ટર નહીં, 7 માર્કવાળું ચેપ્ટર એ આપણે પૂરું કરી નાખ્યું છે. અને એ છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. વિદ્યાર્થી મિત્રો, એ તમને બતાડી દઉં. જુઓ, આપણે વિદ્યાર્થી મિત્રો, તમે ઓલરેડી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મારુતિ એકેડમીમાં જોડેલા જશો ઓકે. તો એ મારુતિ એકેડમીમાં વિદ્યાર્થી મિત્રો તમે મારુતિ એકેડમી લખશો, તમને ઓલરેડી ખબર જ છે ઓકે. એમાં તમારે આપણે એમઓટીસીબીનું જે પ્લેલિસ્ટ છે એ પ્લેલિસ્ટમાં તમે જશો ઓકે. તો એમાં તમને ચેપ્ટર નંબર 1 છે એ ચેપ્ટર નંબર 1ના તમને જો ઓપન કરશો એટલે ચેપ્ટર નંબર 1 એમઓટીસીબી પ્રિવેન્ટિવ મેન્ટેનન્સનું જે પહેલો લેક્ચર અને પહેલા લેક્ચરમાં આઈએમપી ટોપિક છે, બીજા લેક્ચરમાં બધા ટોપિક કવર કરી લીધા છે. એ પહેલું ચેપ્ટર આપણે ઓલરેડી વિદ્યાર્થી મિત્રો પૂરું કરી નાખ્યું છે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે બીજા ચેપ્ટરના હું તમને આઈએમપી કહેવા જઈ રહ્યો છું, પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવું પણ હતું કે સાહેબ પહેલા ચેપ્ટરના પણ અમને કહી દો, જેથી અમારે વારંવાર રિપીટ ન કરવું પડે ઓકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલેથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને સૌથી પહેલાં આપણે પહેલું ચેપ્ટર માત્ર 7 માર્કનું પણ મોસ્ટ આઈએમપી ટોપિક હું તમને કહેવા જઈશ. એટલે તમને એટલા કરી નાખો એટલે એમાંથી બેઠા ક્વેશ્ચન પૂછાય જ બરાબર. જેવી રીતે આઈસીએમમાં અને એસજીપીમાં પૂછાણા અને ઈઓબીસીમાં તમે પણ ભૂકા બોલાવ્યા, એવી જ રીતે હવે છેલ્લે આપણે ભૂકા બોલાવવાના છે ઓકે, બરાબર. ચાલો, મેન્ટેનન્સ ઓફ ટ્રાન્સફોર્મર વિદ્યાર્થી મિત્રો, ખાલી એક ચેપ્ટર કરી નાખો ને વિદ્યાર્થી મિત્રો, માત્ર એક ચેપ્ટર તો પણ તમે પાસ થઈ જાઓ એવું નથી બરાબર. તમને એમ થાય કે સાહેબ આ એક ચેપ્ટર કવર કરીને પાસ થઈ જાઓ, ન થવાય હો ભાઈ. 28 માર્કનું જનરલી એવું હોય છે, જીટીયુમાં દર વખતે 28 માર્કનું પૂછાય એવું જ નથી. કોકવાર તમે જુઓ 2021નું 2020નું પેપર તમે જુઓ, કોકવાર એ લોકોએ 23 માર્કનું પૂછે છે, કોકવાર 21 માર્કનું પૂછે છે, કોકવાર 19 માર્કનું પૂછે છે. અને જનરલી એ લોકો 28 માર્કનું કવર કર્યું છે બરાબર. એવી જ રીતે ત્રીજું ચેપ્ટર છે કમિશનિંગ એન્ડ રિચાર્જિંગ ઓફ ટ્રાન્સફોર્મર, જે 14 માર્કનું છે. કેટલા ભાઈ? 14 માર્કનું ચેપ્ટર છે. તો વિદ્યાર્થી મિત્રો, યસ, એ 14 માર્કનું કમ્પલસરી પૂછાય છે. એવી રીતે મેન્ટેનન્સ ઓફ સર્કિટ બ્રેકર વિદ્યાર્થી મિત્રો, એ 21 માર્કનું ચેપ્ટર છે. તો વાલા મિત્રો, ખાલી ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 4 કરી જાઓ તો પણ તમારે 40 માર્ક તો આમનામ આવી જાય. પણ તમને એમ થાય કે સાહેબ આખી હજી એમાંથી કંઈ આઈએમપી ટોપિક્સ તમારે, તો એની માટે તો હું છું બરાબર. ચલો, હવે જોઈએ વિદ્યાર્થી પ્રિવેન્ટિવ મેન્ટેનન્સના આઈએમપી ટોપિક્સ વિશે. વિદ્યાર્થી મિત્રો, હું જે કહું છું એ અહીંયા હું લખતો પણ જાઉં છું, જેથી તમારી બુકમાં તમે લખતા જાઓ, જેથી તમને બહુ બેનિફિટ થશે ઓકે. અને તમને ખબર જ છે મોસ્ટ ઓફ ધ, બરાબર. ચલો, સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો વાત કરીએ એ છે, સૌથી પહેલાં જો ડેફિનેશન પૂછાય તો સૌથી પહેલી જ ડેફિનેશન પૂછાય અને એ ડેફિનેશન છે મેન્ટેનન્સ કોને કહેવાય ઓકે. લખતા જાજો વિદ્યાર્થીઓ, 2 માર્કનો 5 માર્કનો આજનો લેક્ચર જોરદાર થવાનો છે વિદ્યાર્થી મિત્રો. પૂરેપૂરો લેક્ચર જોજો, જેથી તમને એક પણ ડાઉટ ન રહે. સૌથી પહેલાં મેન્ટેનન્સ
ઓકે, તો મેન્ટેનન્સ એટલે શું? તો મેન્ટેનન્સ એટલે શું વિદ્યાર્થીઓ 2 માર્કનો ક્વેશ્ચન પૂછી શકે. બીજું મેન્ટેનન્સના પ્રકારો પૂછાય. શું પૂછાય? મેન્ટેનન્સના પ્રકાર. તમને પણ ખબર છે મેન્ટેનન્સના કેટલા પ્રકાર છે ભાઈ? મેન્ટેનન્સના કેટલા પ્રકાર છે ભાઈ? મેન્ટેનન્સના વિદ્યાર્થીઓ 2 પ્રકાર છે. ક્યાં મેન્ટેનન્સના પ્રકાર? એક તો છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. ક્યાં છે ભાઈ? પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. અને બીજું છે બ્રેકડાઉન મેન્ટેનન્સ અને પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. પછી પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ છે તો પ્રિવેન્ટિવ મેન્ટેનન્સના પાછા કેટલા 3 પ્રકાર છે. એક તો રૂટીન મેન્ટેનન્સ, બીજું પિરિયોડિક મેન્ટેનન્સ અને ત્રીજું છે ઓવરહોલિંગ મેન્ટેનન્સ. બરોબર ને? ડન. ચલો પછી વિદ્યાર્થીઓ નેક્સ્ટ કરીએ. વિદ્યાર્થી 2 માર્કમાં પૂછાયેલો ક્વેશ્ચન, વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન એ છે મેન્ટેનન્સના પ્રકારો લખો અને કોઈ પણ એક વિશે સમજાવો. બરોબર. પછી પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ એક્ઝામમાં પૂછાય છે વિદ્યાર્થીઓ. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કોને કહેવાય? તો તમને ખબર જ છે કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સમાં ઇક્વિપમેન્ટ ચાલુ હાલતમાં જ હોય છે અને ભવિષ્યમાં જો ખામી ઉત્પન્ન ન થાય તે માટે જાળવણી કરવામાં આવે છે. એને શું કહેવાય? પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. બરોબર. તો એ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ છે તો પ્રિવેન્ટિવ મેન્ટેનન્સમાં એમાં 3 પ્રકારના મેન્ટેનન્સ જોવા મળે છે. એમાં એક તો રૂટીન મેન્ટેનન્સ, પિરિયોડિક મેન્ટેનન્સ અને બીજું ઓવરહોલિંગ મેન્ટેનન્સ. તો એમાં સૌથી પહેલાં એવા ટાઈપના ક્વેશ્ચન પૂછે છે વિદ્યાર્થી મિત્રો. આપણે એક વિશે સમજીએ કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ રૂટીન મેન્ટેનન્સ છે તો રૂટીન મેન્ટેનન્સમાં કઈ ક્રિયા કરવામાં આવે છે? તો એમાં તમને ખબર છે રૂટીન મેન્ટેનન્સ એમાં 3 પ્રકારની ક્રિયા કરવામાં આવે છે. સૌથી પહેલી કઈ? વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન, બીજું સફાઈ અને ત્રીજું લુબ્રિકેશન. બરોબર. પછી વિદ્યાર્થીનો પિરિયોડિક મેન્ટેનન્સ છે તો પિરિયોડિક મેન્ટેનન્સમાં કઈ કાર્યવાહી કરવામાં છે? તો તમને ખબર જ છે ટોટલ આપણે જોઈએ તો 4 કે 5 પ્રકારની છે. એમાં સૌથી પહેલાં ટેસ્ટિંગ એન્ડ રેકોર્ડિંગ, રીવાર્નિશિંગ, ડ્રાઇંગ, એલાઇનમેન્ટ એન્ડ એડજસ્ટમેન્ટ અને ઘસાયેલા ભાગની અદલાબદલી. બરાબર. તો આ છે પિરિયોડિક મેન્ટેનન્સ. તો એક્ઝામમાં પૂછાય છે કે પિરિયોડિક મેન્ટેનન્સમાં કઈ બાબતોનો સમાવેશ થાય? 2 માર્કમાં. રૂટીન મેન્ટેનન્સમાં કઈ બાબતોનો સમાવેશ થાય? 2 માર્કમાં. આવું વિદ્યાર્થી મિત્રો વારંવાર પૂછાય છે. પછી પ્રિવેન્ટિવ મેન્ટેનન્સમાં દરમિયાન કરવામાં આવતી પ્રવૃત્તિ. વિદ્યાર્થી મિત્રો 3 કે 4 માર્કનો બેઠો ક્વેશ્ચન જોઈ લો. 2016-2017માં પૂછાયેલો છે. બરોબર. અને હજી પણ પૂછાવી શક્યતા. તો પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ દરમિયાન કરવામાં આવતી કઈ પ્રવૃત્તિ છે? તો તમને પણ ખબર છે ક્લિનિંગ કરવાનું હોય, લુબ્રિકેશન આપવાનું હોય, રિવાર્નિશિંગ કરવાનું હોય, ડ્રાઇંગ કરવાની હોય, એલાઇનમેન્ટ અને એડજસ્ટમેન્ટ કરવાનું હોય, એ બધું આમાં તમારે સમાવેશ થાય છે. પછી ઓવરહોલિંગ દરમિયાન કરવામાં આવતી પ્રવૃત્તિ. ઓવરહોલિંગ દરમિયાન કઈ પ્રવૃત્તિ કરવામાં આવે? તેમાં વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરવામાં આવે, ભાગોને છૂટા પાડવાના હોય, સફાઈ કરવાની હોય, વાઇન્ડિંગની સફાઈ કરવાની હોય, સુકવણી કરવાની હોય, આ બધું વિદ્યાર્થીઓ ઓવરહોલિંગ કરવામાં આવે છે. તો ઇન શોર્ટ કહેવાનો મતલબ એમ છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ છે. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સમાં 3 પ્રકાર: રૂટીન, પિરિયોડિક અને ઓવરહોલિંગ. ડન. ચલો હવે આગળ જોઈએ. બ્રેકડાઉન મેન્ટેનન્સ કોને કહેવાય? સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો બ્રેકડાઉન મેન્ટેનન્સ એટલે કે નિયમિત રીતે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરવા છતાં દરરોજ આપણે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરીએ. બરોબર. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરતા હોય છતાં પણ કોઈ વખત મશીનમાં કે ઇક્વિપમેન્ટમાં ખામી સર્જાય ત્યારે રિપેરિંગ અથવા મેન્ટેનન્સ કરવામાં આવે છે. એને કહેવાય બ્રેકડાઉન મેન્ટેનન્સ. હવે બ્રેકડાઉન મેન્ટેનન્સ કરવામાંથી કઈ પ્રવૃત્તિ? તો સૌથી પહેલાં આપણને ખબર છે કઈ પ્રવૃત્તિ કરવામાં આવે? તો સૌથી પહેલાં જે ફોલ્ટ થયો એને લોકેટ કરવાનો હોય, જે ક્ષતિ હોય, ફોલ્ટ થયો એનું નિવારણ લાવવાનું હોય, પછી રિપેરિંગ કરવાનું હોય, પછી જે ભાગ ડેમેજ થઈ ગયો છે એને બદલી કરવાની હોય અને છેલ્લે ઇક્વિપમેન્ટને ફરીથી ચાલુ કરવાનું હોય છે. આવી રીતે બ્રેકડાઉન મેન્ટેનન્સમાં કરવામાં આવતી પ્રવૃત્તિ હોય છે. બરાબર. તો વિદ્યાર્થીઓ આ ક્વેશ્ચન છે એ 3 વખત પૂછાયેલો છે જીટીયુમાં. બ્રેકડાઉન મેન્ટેનન્સ કોને કહેવાય અને બ્રેકડાઉન મેન્ટેનન્સમાં કરવામાં આવતી પ્રવૃત્તિ વિશે ટૂંકમાં સમજાવો. તો આ 3 કે 4 માર્કમાં પૂછાતું હોય છે. પછી પ્રિવેન્ટિવ મેન્ટેનન્સના ફાયદા કે છે ભાઈ? પ્રિવેન્ટિવ મેન્ટેનન્સના ફાયદા. તો પ્રિવેન્ટિવ મેન્ટેનન્સના ફાયદા વિદ્યાર્થી 6 થી 7 પ્રકારના છે. તો એ 4 માર્કમાં કે 3 માર્કમાં પૂછી શકે છે. પછી પ્રિવેન્ટિવ મેન્ટેનન્સના વિભાગના કાર્યો 2015માં પૂછાડો. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સના વિભાગના કયા કર્યો છે? ઓકે. એટલે કે ફંક્શન શું છે? ફંક્શન. બરાબર લખ્યું છે ફંક્શન ઓફ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ. પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો. ઓકે. તો કરી જ નાખજો. બરાબર. ચાલો નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ વિદ્યાર્થી મિત્રો. એ છે મેન્ટેનન્સ શેડ્યુલ બનાવતી વખતે ધ્યાનમાં લેવા પડતા મુદ્દા કયા છે? બરાબર. તમે કોઈ પણ ઇક્વિપમેન્ટમાં મેન્ટેનન્સ લાવો તો કઈ બાબત ધ્યાનમાં રાખવી પડે? તો મશીનની સાઇઝ કેટલી છે, મશીનનો પ્રકાર કેટલો છે, પછી જે સ્થાપિત કરેલી હોય એ જગ્યા કેવી છે, પછી સાધનના વધારાની સામગ્રી, ફેલ્યુર થવાની શક્યતા, આ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો એમાં તમારે મેન્ટેનન્સ શેડ્યુલ બનાવતી વખતે તમારે ધ્યાનમાં રાખવું જરૂરી છે. પછી પ્રિવેન્ટિવ મેન્ટેનન્સનું ઇકોનોમિક્સ. તો સ્કોપ કંઈ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે. સ્કોપ કરવાની જરૂર નથી, પણ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સનું ઇકોનોમિક્સ વિદ્યાર્થી મિત્રો કરીને જજો. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સનું ઇકોનોમિક્સ. તો એમાં ફાઇનાન્શિયલ મોડેલ છે. તો ફાઇનાન્શિયલ મોડેલમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? પછી પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની નેટ પ્રેઝન્ટ વેલ્યુ નક્કી કરવા માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવું જોઈએ? એ પણ 2 માર્કમાં લખતી પૂછાય. નેટ પ્રેઝન્ટ વેલ્યુ, NPV. તો NPV શું છે? NPVનું ફૂલ ફોર્મ પણ પૂછાય, નેટ પ્રેઝન્ટ વેલ્યુ.
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પહેલું ચેપ્ટર પૂરું કર્યું છે. પહેલું ચેપ્ટર 7 માર્કનું, અને મેં તમને ટોપિક કીધા એટલા ટોપિક કવર કરી નાખો એટલે 7 માર્કનું તમારું બેઠું તમને આવી જાય. ડન. ચાલો હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જોઈએ, એ છે ટ્રાન્સફોર્મરનું મેન્ટેનન્સ. તો ટ્રાન્સફોર્મરના મેન્ટેનન્સમાં સૌથી પહેલો જ ક્વેશ્ચન અને 3 વખત પૂછેલો વિદ્યાર્થી મિત્રો એ છે ટ્રાન્સફોર્મરમાં મેન્ટેનન્સનું મહત્વ શું છે, કે ભાઈ ટ્રાન્સફોર્મરમાં મેન્ટેનન્સ શું કામ કરવું જોઈએ. તમને પણ ખબર છે કે સબસ્ટેશનમાં પાવર ટ્રાન્સફોર્મર છે એ બહુ મહત્ત્વનું અંગ છે, એના વગર કાંઈ થાય જ નહીં. એટલા માટે વિદ્યાર્થી મિત્રો એને ટ્રાન્સફોર્મરને સાચવવું પડે ને ભાઈ, લાખો રૂપિયાનું આવે, બરાબર. એટલા માટે એને મેન્ટેનન્સ કરતું રહેવું પડે, અને જો મેન્ટેનન્સ ન કરીએ તો તમને પણ ખબર છે બહુ મોટા પાયે ફોલ્ટ થવાના ચાન્સીસ રહેશે. એટલા જ માટે ટ્રાન્સફોર્મરનું મેન્ટેનન્સ જરૂરી છે. એ તો તમને 2 માર્કમાં પૂછી શકે છે, બરાબર. પછી ટ્રાન્સફોર્મરના ભાગોના નામ આપી અને એસેસરીઝ વિશે સમજાવો. તો એ વિદ્યાર્થી મિત્રો 3 માર્કમાં પૂછાય છે. ટ્રાન્સફોર્મરના ભાગો અને એની એસેસરી વિશે તમને ખબર છે. ટ્રાન્સફોર્મર હોય છે, આ ટ્રાન્સફોર્મર હોય છે આવી રીતે, બરાબર. આવી રીતે ટ્રાન્સફોર્મર હોય છે. તો ટ્રાન્સફોર્મર કોર હોય, વાઇન્ડિંગ હોય, ટેન્ક હોય, કન્ઝર્વેટર હોય, બ્રીધર હોય. તો એમાં અલગ અલગ ટાઈપના, એમાં કોકવાર કે એમાં ટ્રાન્સફોર્મરના ભાગો એટલે ભાગો વિશે શું પૂછાય, તો સાહેબ એવું પૂછાય કોર એટલે શું, કોર વિશે સમજાવો. પછી વાઇન્ડિંગના કેટલા પ્રકાર એવું પૂછાય. ટેન્ક છે તો ટેન્ક શેની બનેલી હોય, ટેન્કમાં શું હોય એવું બધું પૂછાય છે. પછી એવું પૂછાય કે બ્રીધરનું કાર્ય શું છે, આવું 2 માર્કમાં પૂછાય છે. પછી કુલિંગ ટ્યુબ અને રેડિએટરનું કામ શું છે એવું પૂછાય છે. પછી બુશિંગ છે તો બુશિંગનું કામ શું છે ભાઈ, બરાબર. તો બુશિંગનું કાર્ય શું છે એ પણ એક્ઝામમાં પૂછાય છે. બુકોઝ રિલે એ તો તમારી મોસ્ટ આઈપી છે ભાઈ, બુકોઝ રિલે, બરાબર. એના વગર તમારું પેપર નીકળે જ નહીં, બરાબર. પૂછવો જ જોઈએ, અને પૂછે તો જ મજા આવે મને તો, બરાબર. બુકોઝ રિલે પૂછવું જ જોઈએ, હું તો કહું, બરાબર. બુકોઝ રિલે આકૃતિ દોરી સમજાવો. તો એ 4 માર્કમાં પણ પૂછી શકે છે અલગથી, બરાબર. અને મોસ્ટ આઈપી છે અને તમને આવડતી પણ હશે. પછી અલગથી પછી છે ટેમ્પરેચર ડિટેક્ટર, એટલું કામ નથી. વાઇન્ડિંગ ટેમ્પરેચર ડિટેક્ટર, યસ, આ ટ્રાન્સફોર્મરના ભાગોમાં જ બધાનો સમાવેશ થાય ભાઈ. વાઇન્ડિંગનું ટેમ્પરેચર ઇન્ડિકેટ કરવું હોય તો એમાં RTD નો યુઝ કરવામાં આવે છે, રજિસ્ટન્ટ ટેમ્પરેચર ડિટેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. ચલો પછી ટેપ ચેન્જર, બરાબર. તો ટેપ ચેન્જર અલગથી ટોપિક આપણે જોઈએ. ચલો એ પણ એ ટ્રાન્સફોર્મરના ભાગોમાં જ આવશે, બરાબર. ટ્રાન્સફોર્મરના ભાગોમાં ટેપ ચેન્જર આવશે, બરાબર. શું છે, જો આ બધી વસ્તુ એમાં પાછું ન હોય એટલા માટે વિદ્યાર્થી મિત્રો હું તમને અલગથી ટોપિક તમને લખતો જાઉં છું. ટેપ ચેન્જર, તો ટેપ ચેન્જર એક્ઝામમાં પૂછાય કે ટેપ ચેન્જરની જરૂરિયાત શું છે અને ટેપ ચેન્જરના પ્રકારોના નામ લખી કોઈ પણ એક સમજાવો. તો તમને પણ ખબર છે કે ટ્રાન્સમિશન કે ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં વોલ્ટેજ થોડા પ્રમાણમાં વધારવા કે ઘટાડવા માટે ટ્રાન્સફોર્મરનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર. અને આ ટ્રાન્સફોર્મર ટેપ ચેન્જર 2 પ્રકારના હોય છે, ઓફલોડ અને ઓનલોડ. એમાં વિદ્યાર્થી મિત્રો ઓફલોડ ટેપ ચેન્જિંગ અને ઓનલોડ ટેપ ચેન્જિંગ 2 એક વખત પૂછાયેલું છે. તો બંને એક વખત પૂછાયેલું છે એટલા 2માંથી 2 આપણે કરી લેવા જરૂરી છે. ડન. પછી આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ટ્રાન્સફોર્મરને આયુષ્યને અસર કરતા પરિબળો. હવે સાહેબ આયુષ્ય એટલે શું, આયુષ્ય એટલે એની લાઈફ, બરાબર. કે ભાઈ કઈ એના કેટલા સમય સુધી ચાલશે એ કેમ ખબર પડે મને, તો એમાં ભેજ અને પાણી, ઓક્સિજન, સોલિડ ઇમ્પ્યુરિટી, વાર્નિશ, સ્લેકનેસ ઓફ વાઇન્ડિંગ એટલે કે વાઇન્ડિંગની ઢીલાશ, ધૂળના રજકણો, આ બધું વિદ્યાર્થી મિત્રો ટ્રાન્સફોર્મર કેટલા સમય સુધી ચાલશે, ટ્રાન્સફોર્મર છે એનું આયુષ્ય કેટલું હશે, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, એ કેના ઉપર આધાર રાખે, તો આ જે 6 કે 7 પોઈન્ટ છે એ બરાબર એના ઉપર આધાર રાખે છે. અને વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈપી વિદ્યાર્થી મિત્રો એ ટોપિક છે ટ્રાન્સફોર્મરના આયુષ્યના અસર કરતા પરિબળો. આ ટોપિક વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈપી છે, બરાબર. 2.4 નંબરનો. ડન. ચલો પછી આગળ વિશે વાત કરીએ, એ છે મેન્ટેનન્સ શેડ્યુલ, બરાબર. મેન્ટેનન્સ શેડ્યુલ, તો મેન્ટેનન્સ શેડ્યુલ એમાં વિદ્યાર્થી મિત્રો શું છે, ચાલો એ પણ થોડીક તમને માહિતી આપી દો. ડાયરેક્ટ વિદ્યાર્થી મિત્રો આવતા રહ્યો 2.6.3માં, 2.6.3, 2.6.4. વિદ્યાર્થી મિત્રો ઘણી વખત પૂછાયેલો છે, 7 માર્કમાં પણ પૂછી શકે અથવા 4 માર્કમાં પણ પૂછી શકે. 1000 kVAથી ઓછી ક્ષમતાવાળા ટ્રાન્સફોર્મરનું મેન્ટેનન્સ શેડ્યુલ સમજાવો. શું પૂછાય, 1000 kVAથી ઓછી ક્ષમતાવાળા ટ્રાન્સફોર્મરનું મેન્ટેનન્સ શેડ્યુલ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આખું ટેબલ દોરીને તમારે સમજાવવું પડે, એટલા માટે 7 માર્કનું પૂછાય. એવી જ રીતે કાં તો એમ પૂછાય 1000 kVAથી વધારે ક્ષમતાવાળા ટ્રાન્સફોર્મરનું મેન્ટેનન્સ શેડ્યુલ સમજાવો. તો 2માંથી મિત્રો 100% આવવાના ચાન્સીસ છે, બરાબર. 2 ક્વેશ્ચન તમે કરી લેવું જરૂરી છે. પછી ટ્રાન્સફોર્મરનું ઓઇલની વિશે વાત કરીએ. ચાલો ટ્રાન્સફોર્મરમાં ઓઇલના જે ટ્રાન્સફોર્મર ઓઇલ છે તો ટ્રાન્સફોર્મર ઓઇલ કેવું હોવું જોઈએ, શું હોવું જોઈએ, તો એમાં અગત્યના અલગ અલગ પ્રકારની ડેફિનેશન આવે છે. કેવી અલગ અલગ પ્રકારની ડેફિનેશન સાહેબ, તો એમાં વિદ્યાર્થી મિત્રો કેવા ટાઈપની ડેફિનેશન પૂછાય, એમાં એવું પૂછાય છે કે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કોને કહેવાય. શું પૂછાય, ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કોને કહેવાય. પછી એસિડિટી કોને કહેવાય,
બરાબર. ઓલી આપણને એવો પફ બફ ખાધા હોય ને પીઝા ખાધા ને પછી એસિડિટી થાય એ નહીં વાલા મિત્રો. આ એસિડિટી કેવી હોય છે કે ઇન્સ્યુલેટિંગ ઓઇલ હોય, બરાબર, આપણું ઓઇલ હોય એમાં અલગ અલગ કાર્બોનિક અને અકાર્બનિક એસિડના માપનને કુલ એસિડિટી સ્થિતિ કહેવામાં આવે છે. અને એ એસિડિટીને ઓછી કરવી હોય તો એમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડથી આપણે નાખી તો એસિડિટી આપણે ઓછી કરી શકાય. બરાબર. સ્લજ કોને કહેવાય? સ્લજ કોને કહેવાય? અને ફ્લેશ પોઈન્ટ કોને કહેવાય? શું છે? ફ્લેશ પોઈન્ટ કોને કહેવાય? તો આ વિદ્યાર્થી મિત્રો એ 3 થી 4 ડેફિનેશન ટ્રાન્સફોર્મર ઓઇલના અંતર્ગત આવે છે, બહુ અગત્યની છે. તો આ એટલી ડેફિનેશન કવર કરીને જજો તો તમને ઘણો બધો બેનિફિટ થશે. બન ચાલો હવે આગળ જોઈએ. પછી ટ્રાન્સફોર્મર છે તો ટ્રાન્સફોર્મર ઓઇલમાં અલગ અલગ વિદ્યાર્થી મિત્રો અલગ અલગ છે. 1 મિનિટ. યસ. ટ્રાન્સફોર્મર ઓઇલની કેરેક્ટરિસ્ટિક કેવી હોવી જોઈએ? ટ્રાન્સફોર્મર ઓઇલ છે તો ટ્રાન્સફોર્મરના ઓઇલ માટે કેરેક્ટરિસ્ટિક્સ કેવી હોવી જોઈએ? આ ટોપિક વિદ્યાર્થી મિત્રો આ ટોપિકમાંથી કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછશે એ હું તમને કહું કે ટ્રાન્સફોર્મર ઓઇલના લખવું તો લખી લો વિદ્યાર્થી મિત્રો. ટ્રાન્સફોર્મર ઓઇલના ગુણધર્મો વિશે માહિતી આપો. ટ્રાન્સફોર્મર ઓઇલના ગુણધર્મો વિશે માહિતી આપો. તો ટ્રાન્સફોર્મર ઓઇલ છે કેવું હોવું જોઈએ? તો ટ્રાન્સફોર્મર ઓઇલ એ છે સ્લજનું પ્રમાણ 0.1% ઓછું હોવું જોઈએ. આવા પોઈન્ટ બરાબર ને વિદ્યાર્થી મિત્રો. પછી એસિડિટી 0.4 જેટલી હોવી જોઈએ. ફ્લેશ પોઈન્ટ 140 ડિગ્રી સેલ્સિયસથી વધારે હોવું જોઈએ. આવા અલગ અલગ પ્રકારના ટ્રાન્સફોર્મર ઓઇલના ગુણધર્મો છે. તો એ 3 માર્કમાં 4 માર્કમાં પૂછી શકે છે. તો આજે જે ટોપિક કહું છું એ ટોપિક વિદ્યાર્થીઓ કરતા ટીક કરતા જજો અને લખતા પણ જાજો એટલે જેથી તમને વધુ બેનિફિટ થાય. પછી ઇન્સ્યુલેટિંગ ઓઇલ પર કરવામાં આવતા પ્રમાણિત ટેસ્ટ. ઇન્સ્યુલેટિંગ ઓઇલમાં કરવામાં આવતા અલગ અલગ પ્રકારના ટેસ્ટ છે, બરાબર. એમાં સૌથી પહેલો એ છે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ટેસ્ટ. અને એમાં વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલી છે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ જેને કહેવાય BDV, બરાબર. BDV એટલે બ્રેકડાઉન વેલ્યુ ઓફ ટ્રાન્સફોર્મર ઓઇલ. તો વિદ્યાર્થીઓ એ 4 થી 5 વખત GTUમાં પૂછાયેલો છે, બરાબર. આકૃતિ દોરવાની જરૂર નથી. જરૂર નથી. તમને ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ અથવા ટ્રાન્સફોર્મર ઓઇલની બ્રેકડાઉન વેલ્યુ તમને સમજાવવાનું કે, બરાબર. તો એ તો વિદ્યાર્થી મોસ્ટ ટાઈપ છે. અલગ અલગ પ્રકારના ટેસ્ટ. એમાં સૌથી પહેલો મેં તમને વાત કરી BDV ટેસ્ટ. પછી છે ઓઇલ પર અલગ અલગ પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. ક્રેકલ ટેસ્ટ, એસિડિટી ટેસ્ટ, સ્લજ ટેસ્ટ, જે આપણે ઓલરેડી આગળ ભણી ગયા એ જ પ્રકારે, બરાબર. તે તમને કહી દીધું. પછી આગળ જોઈએ. ઓકે. પછી યસ ચાલો. પછી પાવર ટ્રાન્સફોર્મર છે તો પાવર ટ્રાન્સફોર્મર ફેલ્યુર થવાના કયા કારણો છે અને અટકાવવાના ઉપાયો કયા છે? તો વિદ્યાર્થી મિત્રો આખું એક તમારી બુક્સમાં ટેક્સ્ટ બુકમાં આખું એક ટેબલ છે. એ ટેબલ આખું કરી નાખવાનું, બરાબર, કે ટ્રાન્સફોર્મર ઓઇલમાં ફેલ થવાના કયા કારણો છે, બરાબર. એ આખો ટોપિક કવર કરી નાખજો એટલે ઘણું બધું કવર થઈ જશે, બરાબર. પછી ડિટેક્ટિવ સાધનો કયા છે? તો આ 2 માર્કમાં પૂછાય, બરાબર. ડિટેક્ટિવ સાધનો કયા છે એના વિશે, બરાબર. એમાં ગ્લુકોઝ રિલે, પ્રેશર રિલીફ વાલ્વ, પછી વોલ્ટ મીટર, એમીટર, ડિફરન્શિયલ રિલે, આ બધા અલગ અલગ પ્રકારના ડિટેક્ટર સાધનો છે. એમાંથી અલગથી પણ એક પૂછાય, બરાબર. એમ પૂછે ડિફરન્શિયલ રિલે શું છે, ડિફરન્શિયલ રિલે વિશે માહિતી આપો, ઓવરકમ રિલે વિશે માહિતી આપો. તો ઉપર ચલો એક વખત કવર કરીને જાઓ તો તમને ઘણો બધો બેનિફિટ થઈ શકે. ચલો હવે આગળ જોઈએ. ઓકે ચલો હવે ટ્રાન્સફોર્મર અલગ અલગ પ્રકારના જે ઓડિબલ નોઇઝ હોય મોસ્ટ ટાઈમ. ઓકે. ટ્રાન્સફોર્મરમાં અલગ અલગ પ્રકારના અવાજ આવે છે. ટ્રાન્સફોર્મરમાં સાંભળી શકાય તેવા અવાજ. એમાં જે ઓડિબલ નોઇઝ ઉત્પન્ન થવાના કારણો કયા છે અને તેના ઘટાડવાના ઉપાયો મોસ્ટ ટાઈમ પી, બરાબર. ટ્રાન્સફોર્મરમાં ઓડિબલ નોઇઝ ઉત્પન્ન થવાના કારણો અને ઘટાડવાના ઉપાયો કયા છે? કયા પ્રકારના અવાજ આવે? તો સૌથી પહેલો છે મેગ્નેટોસ્ટિક્શન, કુલિંગ ફેનમાં અવાજ આવે છે. અને ટેન્ક છે એનું વાઇબ્રેશન થતું હોય ત્યારે પણ અવાજ આવે છે. અને જ્યારે ઓઇલમાં પંપમાં જ્યારે ઓઇલનો ઉપયોગ થતો હોય, સર્ક્યુલેશન થતું હોય ઓઇલ, ત્યારે પણ અવાજ થતો હોય છે. કોરોનાને લીધે પણ અવાજ થતો હોય છે. તો વિદ્યાર્થીઓ આવા 5 પ્રકારના અલગ અલગ પ્રકારના અવાજ છે અને એને ઘટાડવાના ઉપાયો પણ પૂછાય છે, બરાબર. એટલે એ કવર કરી જવું જરૂરી છે અને એક્ઝામ પૂછાય છે, મોસ્ટ ટાઈમ છે. પછી ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મરનું મેન્ટેનન્સ વિશે માહિતી આપો. ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર છે વિદ્યાર્થી મિત્રો. ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મરનું 3 વખત પૂછેલો ક્વેશ્ચન છે કે ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર નિષ્ફળ થાય અને એને દૂર કરવો હોય કેવી રીતે કરવું? તો એ વિદ્યાર્થીનો 3 માર્કનો ક્વેશ્ચન પૂછાયેલો છે. ઓકે, કવર કરીને જજો. ચાલો પછી નેક્સ્ટ ઉપર જોઈએ. પછી ડાયરેક્ટ આવતા રહીએ વિદ્યાર્થી મિત્રો. ઘણું ચેપ્ટર મોટું છે કારણ કે 28 માર્કનું છે, બરાબર. એટલે જે ટોપિક ટીક કરાવું એના પર થોડીક વધારે ભાર આપો તો તમને 110% ફાયદો થાય. પછી ટ્રાન્સફોર્મરના વિવિધ ભાગોનું મેન્ટેનન્સ છે. એમાં એક્ઝામમાં પૂછાય કે ટ્રાન્સફોર્મરના કયા ભાગોનું મેન્ટેનન્સ કરવામાં આવે છે, નામ આપી સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો 4 પ્રકારે મેન્ટેનન્સ કરવામાં આવે છે. તો સૌથી પહેલાં ગ્લુકોઝ રેલનું મેન્ટેનન્સ, પછી બ્રીધેનનું મેન્ટેનન્સ, પછી ત્રીજું બુશિંગનું મેન્ટેનન્સ અને ચોથું લાઇટનિંગ એરેસ્ટરનું મેન્ટેનન્સ,
બરાબર. તો આ વિદ્યાર્થી મિત્રો 3 માર્કમાં 4 માર્કમાં 100% પૂછાય કે ટ્રાન્સફોર્મરના વિવિધ ભાગોનું મેન્ટેનન્સ વિશે માહિતી આપો. આ 4 માર્કમાં. બરાબર. ડન. ચાલો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ કે ટ્રાન્સફોર્મરના પાવર ટ્રાન્સફોર્મર છે. શું છે? પાવર ટ્રાન્સફોર્મર છે. તો એ પાવર ટ્રાન્સફોર્મરનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવું છે તો એ કઈ પ્રકારની રીત છે? કઈ પ્રકારે હું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપી શકું? તો એમાં વિદ્યાર્થી મિત્રો અલગ અલગ પ્રકારની 2 મહત્ત્વની રીત છે. 2 મહત્ત્વની રીત. બરાબર. તો 2 ફેઝ વચ્ચેનું ઇન્સ્યુલેશન પ્રતિરોધનું માપન અને વાઇન્ડિંગ અને અર્થ વચ્ચે આપણે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપી શકીએ. તમને ખબર જ છે મેગનનો ઉપયોગ કરીને પણ આપણે માપી શકતા હોય છે. તે બદલ તમારે માહિતી આપવાની. અને લાસ્ટ અને ફાઇનલ અને 100% પૂછાય એવો ક્વેશ્ચન મારા મત મુજબ પૂછાવો જ જોઈએ એ છે પોલરાઇઝેશન ઇન્ડેક્સ. મોસ્ટ આઈમ્પી. પોલરાઇઝેશન ઇન્ડેક્સ 2 માર્કમાં કાં તો 3 માર્કમાં પૂછાય કે પાવર ટ્રાન્સફોર્મરમાં વાઇન્ડિંગના ઇન્સ્યુલેશન માટેની રીત પોલરાઇઝેશન ઇન્ડેક્સ શું છે? પોલરાઇઝેશન ઇન્ડેક્સ કોને કહેવાય? પોલરાઇઝેશન ઇન્ડેક્સ એ ઇન્સ્યુલેશનના પ્રતિરોધનો સાચો ખ્યાલ આપે છે એવું શું કામ? આવું જણાવો. તો આવું વિદ્યાર્થી મિત્રો 2 કે 3 માર્કમાં 100% પૂછાય જ. બરાબર. એ ન પૂછાય તો બીજું શું પૂછાય? ઓકે. તો ડન. ચલો અહીંયા આપણે બીજું ચેપ્ટર કવર કર્યું. હવે આપણે વાત કરીએ ત્રીજા ચેપ્ટરની કે જે છે ટ્રાન્સફોર્મરનું કમિશનિંગ અને રિચાર્જિંગ. ટ્રાન્સફોર્મરનું કમિશનિંગ અને રિચાર્જિંગ. ચલો હવે પાવર ટ્રાન્સફોર્મર છે તો પાવર ટ્રાન્સફોર્મરનું ટેસ્ટનું વર્ગીકરણ. તો પાવર ટ્રાન્સફોર્મરમાં કયા પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો એમાં 3 પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. કયા 3 પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે? એક તો છે રૂટીન ટેસ્ટ. બરાબર. રૂટીન ટેસ્ટ કરવામાં આવે છે. પછી ટાઈપ ટેસ્ટ કરવામાં આવે છે અને બીજું સ્પેશિયલ ટેસ્ટ કરવામાં આવે છે. હવે એક્ઝામમાં એવી રીતે પૂછાય કે પાવર ટ્રાન્સફોર્મરમાં રૂટીન ટેસ્ટ કયા પ્રકારના છે? પાવર ટ્રાન્સફોર્મરમાં સ્પેશિયલ ટેસ્ટ કેટલા પ્રકારના છે? તો આવું અલગ અલગ રીતે 2 માર્કમાં 100% પૂછાય છે. તો ફરીથી કહી દઉં, પાવર ટ્રાન્સફોર્મરમાં ટેસ્ટનું વર્ગીકરણ આઈએમપી છે. ડન. ચલો નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. ઓકે. ચાલો હવે ટેપ ચેન્જર. કે બધી ઓલરેડી આપણે આગળ તો ભણી ગયા છીએ. આગળ મેં તમને કહી દીધું કે ટેપ ચેન્જર કેટલા પ્રકારના છે? 2 પ્રકારના. એક તો છે ઓન લોડ અને એક છે ઓફ લોડ. 2 કરી નાખવા અને એક્ઝામમાં 100% પૂછાય એવા ઓફ લોડ અને ઓન લોડ. ડન. ચલો પછી આપણે મેં તમને આઈએમપી તમને કીધું કે પાવર ટ્રાન્સફોર્મરમાં વાઇન્ડિંગના પ્રતિરોધનું માપન કેવી રીતે કરી શકાય? તો 3 પ્રકારે કરી શકાય. વિસ્ટન બ્રિજ, કેલ્વિન ડબલ બ્રિજ અને વોલ્ટ મીટરની મદદથી આપણે વાઇન્ડિંગના પ્રતિરોધનું માપન માપી શકીએ છીએ. બરાબર. પછી વોલ્ટેજ રેશિયો ટેસ્ટ. શું છે ભાઈ? વોલ્ટેજ રેશિયો ટેસ્ટ. તો વોલ્ટેજ રેશિયો ટેસ્ટ એ આકૃતિ દોરી સમજાવો 4 માર્કમાં પૂછી શકે છે ભાઈ. પહેલા 4 માર્કમાં વોલ્ટેજ રેશિયો ટેસ્ટ તમે પૂછાઈ શકે. પછી મેગ્નેટાઇઝિંગ કરંટ વિશે માહિતી આપો એવું પૂછાય કે મેગ્નેટાઇઝિંગ કરંટ એટલે શું? બરાબર. અને પાવર ટ્રાન્સફોર્મર છે તો પાવર ટ્રાન્સફોર્મરમાં એના લીધે કયા પ્રકારના ફોલ્ટ થાય છે? તો આવું પણ પૂછી શકે. બરાબર. આ 2 માર્કમાં પૂછાય કે 3 માર્કમાં પૂછાય મેગ્નેટાઇઝિંગ કરંટ વિશે માહિતી આપો. પછી ટ્રાન્સફોર્મરનું ચાર્જિંગ કરીએ એટલે કે ટ્રાન્સફોર્મરનું પ્રથમ વખત આપણે જ્યારે વોલ્ટેજ આપીએ ત્યારે કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે? બરાબર. તો આ 3 માર્કમાં કે 4 માર્કમાં મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે ભાઈ. ટ્રાન્સફોર્મરને જ્યારે તમે પ્રથમ વખત તમે વોલ્ટેજ આપો છો, જ્યારે 230 આપ્યા 11 કેવી આપો ત્યારે તમે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? તો એ વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી ટોપિક છે. ડન. ચાલો આપણે ઇરેઝ કરી દઈએ જેથી તમને દેખાય. ચલો હવે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. એ છે ટ્રાન્સફોર્મર માટે ડુ અને ડોન્ટ. ટ્રાન્સફોર્મરમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ આવું વિદ્યાર્થી મિત્રો 3 કે 4 માર્કમાં 100% પૂછાય છે. પૂછવાના ચાન્સીસ છે અને કરીને જજો. બરાબર. પછી ટ્રાન્સફોર્મરમાં કમિશનિંગ એટલે જેવું ટ્રાન્સફોર્મર તમે સબસ્ટેશનમાં મૂકો છો એની પહેલાં તમારે કઈ તૈયારી રાખવી જરૂરી છે? તો આ વિદ્યાર્થીઓ 3 કે 4 માર્કમાં આ પણ ક્વેશ્ચન પૂછાય કે પાવર ટ્રાન્સફોર્મરના કમિશનિંગ પહેલાંની તૈયારીઓ કઈ છે? પછી તૈયારી થઈ ગઈ પછી કરવાની એના ઉપર કમિશનિંગ ટેસ્ટ. તો કેટલા પ્રકારની કમિશનિંગ ટેસ્ટ? 4 માર્કમાં હોય તો 8 અલગ અલગ પ્રકારની ટેસ્ટ લખવી પડે. બરાબર. અને શું કરવાનું એટલું જ લખવાનું હોય છે. બરાબર. ટ્રાન્સફોર્મરનું પરીક્ષણ કરવાનું હોય, પ્રોટેક્શન રિલેનું ટેસ્ટ કરવાની હોય, ઇન્જેક્શન ટેસ્ટ કરવાના હોય, ઓઇલ લેવલ મેચ ચેકિંગ કરવાનું હોય. આ બધું આપણે કમિશનિંગ ટેસ્ટમાં કરતા હોઈએ છીએ. બરાબર. ચલો નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. એ છે ટ્રાન્સફોર્મરમાં અલગ અલગ પ્રકાર ટ્રાન્સફોર્મર છે તો એ પાવર ટ્રાન્સફોર્મરમાં એનું ગ્રાઉન્ડિંગ. તો પાવર ટ્રાન્સફોર્મરને ન્યુટ્રલને ગ્રાઉન્ડ કરવાના ફાયદા કયા છે? 4 માર્કમાં 100% પૂછાય વિદ્યાર્થી મિત્રો કે ટ્રાન્સફોર્મરને ગ્રાઉન્ડ કરવાના કયા ફાયદા છે? તો ફાયદા તો પૂછાય જ ભાઈ. બરાબર. મોસ્ટ આઈમ્પી ફાયદા છે. તો વિદ્યાર્થી મિત્રો કેટલા ક્વેશ્ચન આપીના? માત્ર ને માત્ર આ ચેપ્ટરમાંથી વધુમાં વધુ 5 થી 6 ક્વેશ્ચન છે કે જે જીટીયુમાં પૂછાવા છે. અને 5 કે 6 માર્ક કરી નાખો એટલે વિદ્યાર્થી મિત્રો એપ્રોક્સિમેટલી વિદ્યાર્થીઓ તમારે 14 માર્કનું તો પાકું જ છે. એપ્રોક્સિમેટ મિનિમમ 14 માર્ક. બાકી તો ઘણું બધું પૂછાય.
ચલો પછી સર્કિટ બ્રેકરનું મેન્ટેનન્સ જે 21 માર્કનું છે, કેટલા 21 માર્કનું સર્કિટ બ્રેકરનું મેન્ટેનન્સ મોસ્ટ ટાઈમ મજા આવે એવું ક્વેશ્ચન, મજા આવે એવું ચેપ્ટર, મજા જ આવે વાંચવાની. ચલો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો એ જોઈએ કે સર્કિટ બ્રેકરના મેન્ટેનન્સની અગત્યતા શું છે. જેવી રીતે ટ્રાન્સફોર્મરમાં મેન્ટેનન્સની શું અગત્યતા છે, એવી જ રીતે પૂછાય સર્કિટ બ્રેકરના મેન્ટેનન્સની અગત્યતા શું છે, 2 માર્ક. બરાબર. પછી પૂછાય મેન્ટેનન્સનો દર શું છે. મેન્ટેનન્સનો દર કોને કહેવાય. અહીંયા રહ્યું મેન્ટેનન્સનો દર એટલે કે ફ્રીક્વન્સી ઓફ મેન્ટેનન્સ કોને કહેવાય. એક્ઝામમાં પૂછાય, 2 માર્કમાં 100% પૂછાય. બરાબર છે. પછી રૂટીન મેન્ટેનન્સ ટેસ્ટ. ઓકે, રૂટીન મેન્ટેનન્સ ટેસ્ટ કેટલા પ્રકારની છે ઓલરેડી આગળ ભણી ગયા એ જ છે, પણ થોડીક આમાં ચેન્જીસ છે. ઓલી ટ્રાન્સફોર્મરની, આ છે સર્કિટ બ્રેકરની. ધ્યાન રાખજો, મિક્સ ન થઈ જાય. બરાબર. રૂટીન મેન્ટેનન્સ ટેસ્ટ કોની છે ભાઈ, આ બધી સર્કિટ બ્રેકરની છે, યાદ રાખજો. બરાબર, સર્કિટ બ્રેકરની. ચલો ડન. ચલો પછી આગળ ધ્યાન રાખીએ. પછી છે લો વોલ્ટેજ સર્કિટ બ્રેકરનું મેન્ટેનન્સ. તો લો વોલ્ટેજનું સર્કિટ બ્રેકર છે, તો એમાં તમારે મેન્ટેનન્સની રીત કેવી રીતે કરવાની હોય, તો આ વિદ્યાર્થીઓ ડાયરેક્ટ તમારે 3 કે 4 માર્કમાં પૂછાય. બરાબર, ડાયરેક્ટ 4 માર્કમાં પૂછાય. બધા 4 માર્કના જ ક્વેશ્ચન છે. બરાબર, જે હું તમને કરાવું છું એ બધા 4 માર્કના પૂછાય. પછી મીડિયમ વોલ્ટેજ ઓઇલ સર્કિટ બ્રેકરના મેન્ટેનન્સની રીત એ 3 માર્કમાં પૂછાય. કેવું છે ભાઈ, એ છે મીડિયમ ઓઇલ વોલ્ટેજ સર્કિટ બ્રેકરના મેન્ટેનન્સની રીત, એટલે કે મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર એટલે કે MOCB. બરાબર. પછી આગળ વાત કરીએ. ઓકે, ચલો આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, એ છે જે બ્રેકર છે, સર્કિટ બ્રેકર છે. તો સર્કિટ બ્રેકરમાં અલગ અલગ પ્રકારની મુશ્કેલી આવતી હોય છે. કે અલગ અલગ પ્રકારની મુશ્કેલી છે. એમાં કેવી પ્રકારની મુશ્કેલી, તો વિદ્યાર્થી મિત્રો એ છે, એક તો બહુ અગત્યની એ છે બ્રેકરની આંતરિક મુશ્કેલી, એટલે ઇન્ટરનલ બ્રેકર પ્રોબ્લેમ્સ કેવા હોય, તો એક્ઝામમાં પૂછાય કે સર્કિટ બ્રેકરના આંતરિક લાક્ષણિક અથવા આંતરિક મુશ્કેલીઓ કઈ કઈ છે, નામ આપો. તો આ વિદ્યાર્થી 3 માર્કમાં પૂછાય. પછી એમ પૂછાય કે આ સર્કિટ બ્રેકર છે, સર્કિટ બ્રેકરની ડ્યુટીની અસર કેટલી છે, એટલે કે ડ્યુટીની અસર કેટલા પ્રકારની હોય, તો હળવી ડ્યુટી, નોર્મલ ડ્યુટી. એ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને પૂછાય લાદેલી ડ્યુટીની અસર. તો લાદેલી ડ્યુટીની અસર એમાં જનરલી કેટલા પ્રકારની ડ્યુટીની અસર હોય છે, જનરલી 3 પ્રકારની છે. એક છે હળવી ડ્યુટી, બીજી છે નોર્મલ ડ્યુટી અને ત્રીજી છે સખત ડ્યુટીની અસર. હળવી, નોર્મલ અને સખત ડ્યુટીની અસર ઉપર આધાર રાખે છે. પછી હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકર પર અસર કરતા ટેસ્ટના પ્રકાર. હાઈ વોલ્ટેજ AC સર્કિટ બ્રેકર પર કરવામાં આવતા અલગ અલગ પ્રકારના ટેસ્ટ, 4 પ્રકારના ટેસ્ટ છે ભાઈ. એટલા હાઈ વોલ્ટેજ AC સર્કિટ બ્રેકરમાં 4 પ્રકારના ટેસ્ટ છે. ડેવલપમેન્ટ ટેસ્ટ, ટાઈપ ટેસ્ટ, રૂટીન ટેસ્ટ અને કમિશનિંગ ટેસ્ટ. ડન. ચલો પછી આગળ જોઈએ. પછી છે બલ્ક ઓઇલ સર્કિટ બ્રેકરનું મેન્ટેનન્સ. એમાં ડાયરેક્ટ તમે વિદ્યાર્થી એટલું તમે યાદ રાખો કે ફોલ્ટ થયો હોય, શું છે, ફોલ્ટ થયો હોય એના બાદનું ઓઇલ સર્કિટ બ્રેકરનું મેન્ટેનન્સ. તો આ વિદ્યાર્થીઓ 4 માર્કમાં ક્વેશ્ચન પૂછાયેલો છે બરાબર 2017માં, કે ફોલ્ટ થઈ ગયા બાદ ઓઇલ સર્કિટ બ્રેકરનું મેન્ટેનન્સ કેવી રીતે કરવું પડે, તો એ વિદ્યાર્થીઓ 3 કે 4 માર્કમાં 100% પૂછાય, ધ્યાન રાખવું જરૂરી છે. પછી ચાલો હવે વાત કરીએ નવું એક સર્કિટ બ્રેકર કે જેને વાત કરી ઓઇલ સર્કિટ બ્રેકરની વાત પૂરી થઈ ગઈ. હવે વાત કરી એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર, એટલે કે એર સર્કિટ બ્રેકર. તો એર સર્કિટ બ્રેકરનો સૌથી પહેલાં વિદ્યાર્થીઓને પૂછાય કે એર સર્કિટ બ્રેકરનું મેન્ટેનન્સ, એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકરનું મેન્ટેનન્સ સમજાવો. બરાબર, એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકરમાં કયા પ્રકારના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જરૂરી છે, ખાલી મુદ્દા લખી જ નાખવાના છે. બરાબર, એટલે તમને 3 માર્ક મળી જાય. પછી SF6 ગેસ સર્કિટ બ્રેકર, એટલે કે સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ બ્રેકરનું મેન્ટેનન્સ. મોસ્ટ આઈએમપી છે. એની પહેલાં એક્ઝામમાં પૂછાય કે સર્કિટ બ્રેકર ગેસના SF6 ગેસ છે એના ગુણધર્મો 3 કે 4 માર્કમાં 100% પૂછાય. બરાબર, કે સલ્ફર હેક્ઝાફ્લોરાઇડના ગુણધર્મો કયા છે, ઝેરી છે, આર્ક પ્રોડક્ટ છે. બરાબર, એના ભૌતિક ગુણધર્મો કયા છે, આર્કને ઓલાવવાના શું હોય છે, આવા અલગ અલગ પ્રકારના ગુણધર્મો પૂછાતા હોય છે. ડન. ચાલો, તો આ એક SF6 સર્કિટ બ્રેકરમાં મેન્ટેનન્સમાં સૌથી પહેલાં એના ગુણધર્મો પર થોડુંક વધારે ધ્યાન આપવાનું. પછી SF6 સર્કિટ બ્રેકરમાં સિંગલ પ્રેશર પફર પ્રકારના સર્કિટ બ્રેકર ધ્યાનમાં રાખવાના છે. એ છે કયું છે, 4 સિંગલ પ્રેશર પફર પ્રકારના SF6 સર્કિટ બ્રેકરમાં જ્યારે SF6 ગેસ ભરીએ છીએ તો એમાં કેવી રીતે SF6 ગેસ ભરી શકાય. બરાબર, તો એ 2 માર્કમાં પૂછાય કાં તો 3 માર્કમાં પૂછી શકે છે. પછી SF6 ગેસ ભરેલા ઇક્વિપમેન્ટ માટે ગેસ મોનિટરિંગ સિસ્ટમ અને ગેસ હેન્ડલિંગ સિસ્ટમ. બરાબર, તો એ કેવી રીતે આપણે ગેસ મોનિટરિંગ કરતા હોય છે, અલાર્મ સિસ્ટમ મૂકવાની હોય છે, ટ્રિપિંગ સિસ્ટમ મૂકવાની હોય છે, તો એ બધું 3 માર્કમાં પૂછાય છે. ડન. ચલો આગળ જોઈએ. એ છે
તો અહીંયા આપણે બે મહત્ત્વના ત્રણ પ્રકારના સર્કિટ બ્રેકર મેં પૂરા કર્યા આપણે. એક તો ઓઇલ સર્કિટ બ્રેકર, એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર અને બીજું SF6 સર્કિટ બ્રેકર. હવે વાત કરીએ લાસ્ટ એન્ડ ફાઇનલ, એ છે વેક્યુમ સર્કિટ બ્રેકર. શું છે? વેક્યુમ સર્કિટ બ્રેકર. તો વેક્યુમ સર્કિટ બ્રેકર છે તો વેક્યુમ સર્કિટના મેન્ટેનન્સના સ્ટેપ, વેક્યુમ સર્કિટ બ્રેકરના મેન્ટેનન્સના સ્ટેપ એટલે આ ટોપિકમાં જ આવશે. બરાબર, ફોલ્ટ થયા બાદનું મેન્ટેનન્સમાં કેવી રીતે તેમાં ટોપિક આપ્યો છે કે વેક્યુમ સર્કિટ બ્રેકરના મેન્ટેનન્સના સ્ટેપ કયા કયા પ્રકારના છે એમાં તમારે ધ્યાનમાં રાખવાનું. ડન. ચલો, તો હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, એ છે સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટનું મેન્ટેનન્સ અને અન્ય માહિતી. એટલે કે સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ છે તો સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટનું મેન્ટેનન્સ પણ કરવું પડે કે નહીં? બરોબર, તેમાં કંઈક બાબત ધ્યાનમાં રાખવી પડે. કોન્ટેક્ટ બળી ગઈ કે છે નહીં એ ચેક કરવાનું હોય, કોન્ટેક્ટની સપાટી થોડી અસમાન હોય તો એને ચેક કરવાનું, કોન્ટેક્ટના મૂળ વળાંકમાં ફેરફાર ન થાય તે જોવાનું, કોન્ટેક્ટમાં ધૂળ જમી ગયું હોય તો એ વ્યવસ્થિત સાફ કરી નાખવાની, કોન્ટેક્ટ ઉપર ગ્રીસ કે ઓઇલ ન લાગે તે ધ્યાનમાં રાખવું. તો આ બધા પ્રકારના મેન્ટેનન્સ કરવાના હોય છે. ડન. પછી વિદ્યાર્થીઓ એ છે લાસ્ટ એન્ડ ફાઇનલ ટોપિક આવશે સર્કિટ બ્રેકરનું ક્ષતિ નિવારણ. બરાબર, સર્કિટ બ્રેકરનું ક્ષતિ નિવારણ. ચલો, હવે સર્કિટ બ્રેકરનું ક્ષતિ નિવારણમાં ટોપિક પૂછાય છે એ છે સર્કિટ બ્રેકરનું ક્ષતિ નિવારણ. તો એમાં વિદ્યાર્થી મિત્રો એટલે કે જે ટ્રબલ શૂટિંગ ઇન ઓફ સર્કિટ બ્રેકર, કે સર્કિટ બ્રેકરની ક્ષતિ અને તેના શક્ય કારણો અને દૂર કરવાના કારણો દૂર કેવી રીતે કરી શકાય, તો એ બધા વિદ્યાર્થીઓ 3 કે 4 માર્કમાં પૂછી શકાય છે. કે સર્કિટ બ્રેકર નિષ્ફળ થઈ ગયું હોય તો હવે એના ફોલ્ટ તો દૂર કરવો પડે કે નહીં? તો ફોલ્ટ કેવી રીતે દૂર કરી શકાય અને ફોલ્ટ થવાના કારણો કયા છે એ બધું તમારે એક નાનું ટેબલ આપ્યું છે, ટેબલ કવર કરી નાખો એટલે બધું ટોપિક તમારા આવી જાય. બરાબર. પછી વિદ્યાર્થીઓ એ છે હાઈ વોલ્ટેજ AC સર્કિટ બ્રેકર પરના અલગ અલગ પ્રકારના કમિશનિંગ ટેસ્ટ. હાઈ વોલ્ટેજ AC સર્કિટ બ્રેકર પરના અલગ અલગ પ્રકારના કમિશનિંગ ટેસ્ટ. બરાબર, તો એ વિદ્યાર્થી મિત્રો 3 વખત પૂછેલો છે 3 માર્કમાં, તો એ પણ એકવાર જોઈ લેજો. બરાબર. પછી નેક્સ્ટ ટોપિક ઉપર છે એ છે સર્કિટ બ્રેકરના મેન્ટેનન્સ દરમિયાન કયા પ્રકારના સલામતીના પગલાં લેવામાં આવે છે. 2 માર્કમાં પૂછાય. બરાબર, સર્કિટ બ્રેકરના મેન્ટેનન્સમાં દરમિયાન લેવામાં આવતા સલામતીના પગલાં એટલે કે સેફ્ટી પ્રિકોશન. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ પણ એક ટોપિક છે એ જે 2 માર્કમાં પૂછાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચારે ચાર ચેપ્ટરની પૂરેપૂરી આપણે જે ટોપિક પૂછતા હતા અને જે મને લાગ્યા એ પણ મેં તમને ટીક કરાવી દીધા છે. તો વિદ્યાર્થી મિત્રો આખો વિડીયો તમે જોઈ લીધો હશે એવી આશા રાખું છું અને મેં તમને હું લખતો ગયો છું અને તમે પણ લખતા ગયો છો એવી આશા રાખું છું. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો ચારે 4 ચેપ્ટર છે. પહેલું ચેપ્ટર જે 7 માર્કનું છે. બરાબર, પછી બીજું ચેપ્ટર છે એ 28 માર્કનું, ત્રીજું 14 માર્કનું અને ચોથું 21 માર્કનું. તો વિદ્યાર્થી મિત્રો મારી એવી સલાહ છે કે તમે જેવું EOBCનું તમારું પેપર હવે પૂરું થઈ ગયું હશે તો તમે ડાયરેક્ટ સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો રાત્રે તમે સૌથી પહેલાં મેન્ટેનન્સ જે પહેલું ચેપ્ટર છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ એ સૌથી પહેલાં પૂરું કરી નાખો. બરાબર, અને એટલે પછીના દિવસે ડાયરેક્ટ તમે બીજું અને ચોથું ઉપાડો, ત્રીજું ને થોડોક પેન્ડિંગ રાખજો. બરાબર, તો બીજું અને ચોથું કમ્પ્લીટ કરી નાખો અને પછી છેલ્લે સમય હોય તો ત્રીજું કરો. બરાબર, તો તમારું વિદ્યાર્થી મિત્રો 20 ને 20 40. બરાબર, આ 20 માર્ક એટલે આ તો 28 માર્ક અને આ 20 માર્ક એટલે 20 ને 20 40 ને 48 ને આને 6 એટલે 50 માર્કનું વિદ્યાર્થીનું ખાલી 3 ચેપ્ટરમાંથી જ કવર થઈ જાય. બરાબર, 3 ચેપ્ટરમાંથી. તો વિદ્યાર્થીનું ખાલી પછી આ 14 માર્કનું ને 14 માર્કમાં જે મેં ટીક કરાવે એટલા કરી નાખો તો પણ તમારે 14 માર્કથી વિદ્યાર્થીનું 8 કે 9 માર્ક તો તમારે આવી જ જાય. ડન. તો પણ તમારે 60 માર્ક તમારે 70માંથી 60 માર્ક તમારે કવર થઈ શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીં સુધી લેક્ચર રાખીએ અને તમને લેક્ચર તમે જોયો છે બહુ મજા આવી હશે. તો મેક્સિમમ લોકોને તમારા જેટલા ફ્રેન્ડ સર્કલ છે બધા લોકોને મોકલજો જેથી એ પણ આ નાના અમથા સબ્જેક્ટ પ્યારા એવા સબ્જેક્ટમાં સારામાં સારો ગ્રેડ લાવે અને એ ગ્રેડ તમે લાવી શકો. ચાલો બાય, ટેક કેર, સી યુ સૂન, વિશ યુ ઓલ ધ બેસ્ટ.